મેળવો અને અમારા ઘરનું વર્ણન તમે જુઓ તો તમને ઘરમાં એમ થાય કે જાવું છે એને ને બાંધવો છે. આ ઘરનું એટલું આપણને આકર્ષણ ખેંચે. આ ઘરનું એવું કોને ખબર, કુદરતી ભાવ જેવો માણસને થાય કે ત્યાં જાવું જ છે. આકર્ષણ એવું છે. ગમે જ્યાંથી દેશ જ્યાં હોય, પરદેશ જ્યાં હોય ત્યાં કાયમી ખાવા દેવું ભેટો થતો હોય આપણા નેહડામાં. પછી કઈ રીતે ભેવું સરક્યું હોય કે એની હમી ફૂફાડા મારે? ઈ કુંઢીઓ એની સામે ઝપટા કરતી હોય, કાયમી એની ભેળીઓ રહેતી હોય. હા, એને ખબર હોય કે આને ક્યાંથી આવવા દો ને ક્યાંથી ન આવવા દો. જાજો મારી આ કુંઢીઓ ભેગું ચારે બાજુ દાટતી હોય, ચારે પર એના પારું હોય, બચ્ચા હોય એને જાળવીને દાટતી હોય. ના ચેકલું ન ફરકે વાલા આવવું હોય હવે જ ને વિચાર કરવો પડે કે આની વચ્ચે આપણે જવું ક્યાંથી જવાય. તો આવી રીતે જો આમ ઝપટા કરે તો જો સાહેબ આપીને એનું નગર સમજી જાય હવે જેવા હવે નહીં કે જવાય નહીં. પગ થંભ દેવલ જસા જેની આંચલે દૂધની ફગર નાવે. અરે મારા ભગર કેટલા માથેના વાળ સતી રાણી અટર કરાવી બાપરે. એવા દેવ કરમે કર્યા તોલા દે એમ દે ચલ કે છે. તારો પર કાજડે જા ધર્મ તારો સંભાળ રે. તારી ભેદ લીને ડૂબવાની દાણી જાને એમ તોરલ કે ઓજી રે એમ તોલા દે કે પર કાજડે જા ધર્મ તારો હા મોજા એમ તોરલ કે ગવધણ તરસાવાળિયા દે રે મેં તો ગવધણ તરસાવાળિયા દે રે એમ જે ચલ કે છે એમ જાડે જો કે છે. લૂંટીકવારી જાન સતી રાણી લૂંટીકવારી જાન રે. મારા કેશુઆકાનો ઘોડો તીસરાત મારી વાડિયાદ આવ્યો છે. ઘડીક સોડ્યો છે, કોઈ ઠેકડા મારતો ઠાણિયામાં. બે ઘડીક રમાડી અને જોઈજો. કાકા હા કેટલા ગોરાનો ઘોડો છો? વરાદીનો વરદીનો? એમ પણ બાકી લાગે 3 વર્ષનો હો. હે હા, ઘોડી છે કે? ઘોડી તો હોય જ ને. અત્યારે હું આઈને કોઈ બાય રાઉન્ડ મારું લાવ્યા. હવ વેસવાન છે? રસકો ખાય પછી જામીએ જોજો. હા રસકો ખાય રસકો કાકા મોટો થાય પછી કંઈક જામે. અત્યાર દીનો કાંઈ ન થાય. એટલે કાસો થોડો બી આવી જાય. બી શું કામ આવવા દેવા પડે? એવો આમ મોર તો આવવું પડે ને. આમાં તો ફૂંગા મૂલડા આવે ને મોર તો એને ગણ કરે. બીટ કર્યા? બીટ ઉજ્યા નહીં અમારું કોને ખબર.
ત્યાં આઈને પાકી જાય આને કીધા હતા હા ભગવાન હવે ગાજર ગાજર ન ઉગે ઊંડા આવી જાય હવે કોને ખબર ખડ ઉગ્યું હા તો બીટ હું ઉગતા છું કોને ખબર બીજું ના આવી જાય અમારે અમે તો અમારા દેવદત્તને ધમાયરો છે આજ હું કહે છે ભરતભાઈ હે ભરતભા રેડી ને ધમારી વાંધો નહીં